ફરી એકવાર વાપીમાંથી નશાનું મોટું નેટવર્ક ઝડપાયું છે। વાપીના કુંતા ગામેથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ। કુંતા ગામે ફેક્ટરીમાં ચાલતો હતો નશાનો કાળો કારોબાર। ગુજરાતી ટીએસ અને વલસાડ એસઓજીનું સંયુક્ત ઓપરેશન અંદાજે 1.5 થી 2 કિલો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે। રો મટીરિયલ્સ અને એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે। ડ્રગ્સના કાળા કારોબારમાં સામેલ 2 આરોપીઓ ઝડપાયા છે। ત્યારે ફરી એકવાર ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનો સામાન અહીંયા તૈયાર થતો હતો, પરંતુ તે પકડાઈ ગયો છે। ડ્રગ્સમાં કેટલાય જે યુવાનો છે તે ખલાસ થઈ જતા હોય છે। આપણે ઘણા બધા એવા જે આપણી સામે એવા દ્રશ્યો બી જોયા છે કે એકવાર જો આ ડ્રગ્સની લત લાગે ત્યારબાદ માણસ ખલાસ થઈ જતો હોય છે। ત્યારે ફરી એકવાર વાપીમાંથી નશાનું મોટું નેટવર્ક ઝડપાયું છે। વાપીના કુંતા ગામેથી ઝડપાયું છે કરોડોનું ડ્રગ્સ। પહેલાં તો બહારથી ડ્રગ્સ આવતું હતું, પરંતુ હવે છેલ્લા ઘણા સમયથી એવી ફેક્ટરીઓ ઝડપાય છે કે જ્યાં ડ્રગ્સ બનતું હોય છે, અને તે પણ ગુજરાતમાં। ત્યારે ગુજરાતી ટીએસ અને વલસાડ એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, પહેલાના વખતે તો વિદેશથી બહારથી ડ્રગ્સ આવતું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી એવી ફેક્ટરીઓ પકડાય છે કે જ્યાં ડ્રગ્સ બનતું હોય। મિથુન, જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસની જે છે એ છેલ્લા ઘણા સમયથી આવી ફેક્ટરીઓ ઉપર બાજ નજર રહેલી હોય છે, અને આ ફેક્ટરીઓ જે છે એ ગુજરાતમાં સ્થાપિત હોય છે। ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ગુનેગારો આ ફેક્ટરીઓ એવી જગ્યાઓ પર જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અથવા અવાવરૂ જગ્યા હોય, જ્યાં કોઈની અવરજવર ઓછી હોય, ત્યાં બનાવતા હોય છે। અને આ ડ્રગ્સ જે છે બનાવી ભારત અને અન્ય જગ્યાઓ પર મોકલવામાં આવતું હોય છે, અત્યાર સુધીની તપાસમાં સામે આવેલું છે। ત્યારે વધુ એક વખત જે છે ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજી દ્વારા જે છે વાપીની સરીગામ કરીને જે જગ્યા છે એની આજુબાજુના વિસ્તારની અંદર એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી જે છે ઝડપી પડી છે। ત્યાંથી કુલ 2 વ્યક્તિઓની અત્યારે અટકાયત કરવામાં આવેલી છે, અને આ ફેક્ટરીની અંદરથી જે રો મટીરિયલ હોય, એમડી ડ્રગ્સ બનાવવા માટેનું જે રો મટીરિયલ હોય, જેને સુકવવામાં આવતું હોય, જેનું મિશ્રણ કરવામાં આવતું હોય છે, એ સહિત એમડી ડ્રગ્સનો ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો જે છે ગુજરાત એટીએસે અત્યારે ઝડપી પાડ્યો છે। ગઈકાલ રાતથી આખા રેડની પ્રક્રિયા ચાલી રહી હતી। હાલ થોડા સમય પહેલા તે રેડની પ્રક્રિયા હવે પૂરી થશે, હજી થઈ નથી। ત્યારે આખું કાઉન્ટિંગ ચાલી રહ્યું છે કે ઇન્ટરનેશનલ બજાર પ્રમાણે આ ડ્રગ્સનો જથ્થો જે ઝડપાયો છે એની કુલ કિંમત કેટલી થવા પામે છે, આનું માસ્ટર માઇન્ડ કોણ છે, આ 2 વ્યક્તિઓ પકડાયા હતા એના રોલ શું છે, કેટલા સમયથી આ ફેક્ટરી અહીંયા ધમધમી રહી હતી, અને ક્યાં ખાસ કરીને આ ડ્રગ્સ જે છે, મોતનો સામાન જે છે, ક્યાં સપ્લાય કરવાના હતા, આ તમામ બાબતોને લઈને અત્યારે જનક ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીએ તપાસ શરૂ કરી છે। જી, આભાર ઉદય, માહિતી આપવા બદલ।